सागर किनारे दिल ये पुकारे तू जो नहीं तो बम्बई से आया मेरा दोस्त को सलाम करो, रात को खाओ पियो, दिन को आराम करो। ला 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 ला। ए दोस्त के लिए मैंने बियर मंगाई, कंट्री पीने वाला दोस्त को कंट्री पिलाए। હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે 9:30 વાગ્યા છે, મતલબ 9:20 જેવું કંઈક થયું છે. બરાબર, રૂમ તો 10 વાગે ચેકઆઉટ કરવાનું છે. બરાબર, અને અત્યારે જબરજસ્ત વરસાદ ચાલુ છે. બોમ્બેની અંદર વરસાદ ક્યારે આવે એનું કાંઈ નક્કી જ નથી હોતું. અચાનક વરસાદ આવી જાય છે. તો આપણે છત્રી તો સાસુની લીધેલી છે, એટલે મને કોઈ તકલીફ નહીં આવે. મતલબ હેરાન તો થોડું ઘણું થવું જ પડશે. બરાબર, કારણ કે બોમ્બે આવ્યા છો અને વરસાદ જો તો હેરાન તો થયા કોઈ છૂટકો જ નથી. અને આજે હું નીકળી રહ્યો છું પાછો મહેસાણા જવા માટે. તત્કાલની કાલે રાત્રે ટિકિટ કરાવી દીધી બુક, કારણ કે વધારે વરસાદ હોવાથી મને લાગે છે કે મારે જે કામ કરવાનું છે કામ મારે પ્રોપરલી નહીં થઈ શકે. મારે આજે જે કંઈ કામ છે મારા 3 જગ્યાએ જવાનું છે. અત્યારે હું જવાનો છું દાદર, પછી વિલેપાર્લે, પછી જવાનું છે કાલબાદેવી. આ 3 જગ્યાએ જવાનો પ્રોગ્રામ બનાવેલો છે અને રાત્રે 9 વાગ્યાની મારી ટ્રેન છે. અત્યારે કમ્પ્લીટ નહીં તો તૈયાર થઈ ગયો છું. રૂમ આવે બસ ખાલી જ કરી રહ્યો છું. હવે અત્યારે પેલા સવારે નીચે જઈને ચા પીયા, બહુ મસ્ત બોમ્બેની ચા હોય છે, બહુ મજા આવે. એટલે અત્યારે પાછો ચા પીવા માટે જઈશ અને વ્યવસ્થિત સારું એવું શું મળે તમને ખબર છે ને, વડાપાવ ઠોકીશ. બરાબર, કાલે પછી વડાપાવ ખાધો તો એટલો ગરમ વડાપાવ હતો. હા, ફૂંક મારીને ખાવું પડે, ફૂંક મારી તો ફરીથી આજે વડાપાવ ખાઈએ, કાં તો કંઈક બીજો વ્યવસાય કે નાસ્તો દેખાતો છે તો એ નાસ્તો કરીએ. ચાલો ભાઈ, બોમ્બેની મસ્ત ફર્સ્ટ ક્લાસ કડક ચા. જો પાછું હમણાં વરસાદ બંધ થઈ ગયો છે. આવી પોઝિશન છે અહીંયા આગળ. બધા અહીંયા છે ને ચાના સાથે તો બિસ્કિટ ખાવાનું બહુ વધારે પસંદ કરે છે. એ કિતને કા ભૈયા, કિતને કા? 5 રૂપિયા કે ને. બીજું એક 3 વાળું છે, હું સવારે એક 3 વાળું ખાવું, મજા આવે છે. 5 મિનિટના 5 વરસાદ ચાલુ, એટલું ઘેરાઈને આવી ગયું તમે જુઓ છો. ધમધોકાર વરસાદ ચાલુ થશે હવા. અને મારે જે જવાનું છે રેલવે સ્ટેશન. જો આ વરસાદ જુઓ, અમારા મેહોણાવાળા આવો વરસાદ માટે તરસી રહ્યા છે. અને આવો વરસાદ અહીંયા આગળ તો એની ટાઈમ આવી જાય તો એ નક્કી જ ના હોય બોમ્બેના વરસાદમાં. તો ધમધોકાર પડી રહ્યો વરસાદ તો. ચલો ભાઈ, વરસાદ થોડો થઈ ગયો ઓછો. અને બોમ્બેમાં રહેવું હોય, બોમ્બેમાં હરવું ફરવું હોય તો બોમ્બેવાળાને જેમ રહેણી કેણી શીખી લેવી પડે. આવી રીતે બેગ ભરાઈ દેવાની, બેગ પણ ભીની ના થાય. અને મસ્ત વરસાદ પડ્યો અને હાલ ઓછો થઈ ગયો છે એટલે હું અત્યારે પહોંચી રહ્યો છું રેલવે સ્ટેશન. અને આ રેલવે સ્ટેશનનો બ્રિજ છે એટલે એમાં હું ભીનો તો નહીં જ થઉં. ચલો હવે અત્યારે ગોરેગાંવ રેલવે સ્ટેશન પહોંચી ગયો છું. ચા અને વરસાદ ચાલુ જ છે. મારે જવાનું છે પ્લેટફોર્મ નંબર 4 ઉપર. એ ક્યાં છે પૂછીને જવું પડે. છોકરો આવ્યો છે. ચલો ભાઈ, આપણી બધી ટ્રેન તો આવી ગઈ છે. પબ્લિક જો આ જગ્યા મળશે કે નહીં મળે. પેકો પેક છે તો એ જેમ તેમ કરીને ઘૂસી જવાનું. તો ભાઈ જે લોકલ જે ટેલી અપડાઉન કરતા હોય છે ત્યાં આવી રીતે રમતા હોય છે ક્વિઝ ને અત્યારે અંતાક્ષરી ચાલુ છે. આ મુંબઈ લોકલમાં બરાબરની મજા કે ગાના માટે આવતી હોય છે. મોજ કરતું રહેવાનું, ટાઈમ બી મસ્ત લોકો નીકળી જાય. ખરેખર મોજ આવો ભાઈ મને તો. गाना है तो पूरा बराबर का आधा गाना मत गा, आधा पैसा मिलता है क्या?
बम्बई से आया मेरा दोस्त को सलाम करो, रात को खाओ पियो, दिन को आराम करो, ला 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 ला। ए दोस्त के लिए मैंने बियर मंगाई, कंट्री पीने वाला दोस्त को कंट्री पिलाए, बम्बई से आया मेरा दोस्त को। इसको सवेरे सवेरे कंट्री और यही दिखता है। क्या नाम? ચલો તો ફાઇનલ અત્યારે પહોંચી ગયો દાદર, અને દાદરમાં મસ્ત અને વડાપાવ. વડાપાવની કિંમત લે 15 રૂપિયા. 15 રૂપિયાનો વડાપાવ આપે યાર, પેટ ભરી જાય કમ્પ્લીટ. હું અત્યારે દાદરથી થોડોક હિંદમાતા રોડ પર જઈ રહ્યો છું. તો અહીંયા આગળ દાદા સાહેબ ફાલકે કંઈક રોડ કરીને નામ ચાર્યું આ એરિયાનું. ત્યાં આગળ બધી જ લેડીઝ બંને દુકાન છે. તેમાં ડ્રેસ મટીરિયલ અને સાડી બધા લોકો સેલ મારીને વેપાર કરી રહ્યા છે. આવા બધું મેન્સનું આવી ગયું જુઓ છો. બધા સારા સારા શોરૂમવાળા બી સેલ કરીને વેપારો ખેંચી રહ્યા છે. ચલો અત્યારે હું પહોંચી ગયો છું કાલબા દેવી, અને ઇન્ડિયાનું સૌથી મોટું ફેબ્રિક માટે, મેન્સના ફેબ્રિક માટે મોટું આ માર્કેટ છે. અહીંયા આગળ ઓનલી ફોર ઓફિસો છે, અને આ લોકોનો ગોડાઉન છે બધા એ ભિવંડીમાં હોય છે. આ બધું અહીંયા આગળ મારા 3 વેપારીને મળવાનું છે પરચેસિંગ માટે, અને એકદમ ટોપ લેવલની ચેક્સનું બધું કામ કરતા હોય છે. હા, ટ્રેન પકડ નીકળ જાય. દેખો ભાઈ, અત્યારે આપણે એક ફેક્ટરીમાં આવ્યો છે, મતલબ ઓફિસમાં. આ છે ચેક્સોનું કલેક્શન, જે ટ્રેન્ડિંગ હોય ને એ બી બઢિયા ક્વોલિટી. આ બધા ફેબ્રિકના સેમ્પલ છે. હું તમને આ જે રેડી પીસ હોય છે ને એ બતાવું છું. આ લોકો શું કરે, જે ફેબ્રિક હોય ને જે નવું તૈયાર કરે ને એનો પેલા એક શર્ટ બનાવી દે, જેથી કરીને આપણને એક આઈડિયા રહે કે ભાઈ એનો શર્ટ કેવો લાગશે આપણને. आफ्टर वॉश का रिजल्ट भी बता देते हैं कि કેટલું સિંકેજ આવશે ને શું આવશે. કારણ કે સિંકેજ બહુ મહત્વનું છે. કારણ કે જો માલ બનાવ્યા પહેલાં જો આપણે એનું સિંકેજ ના કઢાવીએ ને તો આપણે ખબર અમુક લોકો કહેતા હોય કે શર્ટ ચડી ગયું, કપડું ચડી ગયું. મારા પીસમાં કદી નથી. તો એનું રીઝન છે કે હું પ્રોપરલી એને વોશિંગ કરાવું છું, એનું પહેલાં સેમ્પલ કઢાવું છું, સિંકેજ કઢાવું છું, એના પછી આપણે પ્રોડક્શન કરાવીએ છીએ, એટલે આપણને બીજું કોઈ પ્રોબ્લેમ ના આવી થાય. અને જો આ બધા કેટલોગ હોય છે એમના જોડે, અમુક બ્રાન્ડનું નામ ડિક્લેર નહીં કરી શકું તમને. જો અત્યારે હું કાલબા દેવીમાં છું, અને આ જે એનો વિડીયો શૂટ કરી રહ્યું છું એ છે સ્વદેશી માર્કેટ. અહીંયા આગળ તમને સૂટ એન્ડ શેરવાનીનું ફેબ્રિક પણ મળી જશે, અને પ્લસ શૂટિંગના સ્કર્ટ પીસ જે આવે છે એ પણ તમને અહીંયા આગળ રિટેલમાં મળી જશે. આડું હોલસેલ પણ કરે છે, રિટેલ પણ કરે છે. એટલે ઘણા બધા લોકો દૂર દૂરથી અહીંયા આગળ ફેબ્રિક લેવા માટે આવતા હોય છે. અહીંયા લેડીઝ વેરમાં પણ આઈટમો તમને બધી મળી જશે. જો ભાઈ, આ કાલબા દેવીની અંદર જે જૂના મકાનો છે ને એ તમને બતાવી રહ્યો છું. આવી રીતે જૂના મકાનો છે બધા સ્લેબ, અને નીચે પહેલો ફ્લોર, બીજો ફ્લોર, ત્રીજો ફ્લોર છે ને એ ફેબ્રિકની ઓફિસો હોય છે, અને ઉપર આવી રીતે રેસિડેન્સી. જો વરસાદ તો ચાલુ જ છે, હમણાં પાછું 5-10 મિનિટ બંધ થઈ જશે. તો વરસાદનું કામકાજ છે, અને હું અત્યારે મારા ફેબ્રિક માટે આવેલો છું. તો તમને થોડાક સેમ્પલિંગ બતાવું છું. જો બધા ફેબ્રિક છે, આ બધું કહીએ ને કે ફાઇન ક્વોલિટી, અને આ એકદમ કમ્પ્લીટ રેડી ફેબ્રિક છે. હવે એના બદલે છે ને મને અમુક ટાઈમે આ લોકો કાચા સેમ્પલો બતાવે. જો આ કાચા સેમ્પલ હોય, એમાં કશું ખબર ના પડે, તો પણ છતાં રિસ્ક લઈને ઇશ્ક કરવું પડે છે. ક્યાં બોલે ભાઈ? એક નંબર ના. આ બધું કાચું કપડું છે. તો આ મેં પરચેસ કરેલું છે. એની સામે આ જો કહીએ ને ફાઇન ક્વોલિટી, જે મતલબ કહીએ ને રેડી સ્ટોક છે, બરાબર. અને આ કાચા પીસ છે. આ કાચા પીસનો દિમાગ લગાવીને રેડી કરવાનું હોય. અને હજી જમવાનું બાકી છે. આ કામ પતે હજી બીજી જગ્યાએ જવાનું છે, એ પતાવી પછી પાણીપુરી ખાઈશ મસ્ત ચકાચક. ભેલપુરી પણ સારી. હા, ભેલપુરી પણ સારી હોય. એટલે પાણીપુરી બી ખાઈશ અને ભેલપુરી પણ ખાઈશ. તો હાલ ભૂખ્યા પેટેની ચા પીએ. જો ભાઈ, અત્યારે છે ને એક ફાઇનલ ટેસ્ટ ચાલુ છું. એક બીજા વેપારી સાથે આવેલું છું, બીજા ત્યાં વેપારી ત્યાં બેઠો છું. कितना नहीं, मतलब इसके क्वालिटी का वेट होना चाहिए 21-22 किलो, मतलब अच्छी क्वालिटी 23 किलो है. आप मेरे को बोल रहे हो 19 किलो, इसलिए मैं आपको बोल रहा हूँ. और मेरे को थोड़ा पीसी लग रहा है, तो मेरे को थोड़ा जला के दिखा दो. हाँ चलो भाई, अभी इसको जलाएंगे फिर पता चलेगा. बाहर जलाते हैं ना भाई?
इधर चलाना तो मेरे को कोई दिक्कत नहीं है. हाँ મને છે ને ડાઉટ લાગે છે. હું 100% કોટન હોય તો જ માલ પરચેસ કરું છું. લો ચાલો તમને જો બતાવું લાઈન. फिनिश हुए नहीं पानी निकलने में फिर वो कितना निकलता है वो अपने को आइडिया नहीं उसका. पूरा ही गायब हो जाएगा हाँ देखते हैं ना दादा मिक्स है देखो. मैं लिख के बोलता हूँ ना. पूरा ही जलना अरे पूरा जलाओ दादा. कॉटन जलने की चीज ही अलग है और पीसी का जलने की चीज अलग है समझो. कपड़ा दूसरा का रख. लो मैं इधर ये कोने से जलाओ. चलो कोने से जलाओ. माचिस तुझे दे. माचिस बुझा दे भाई. ऐसा तो प्योर कॉटन लगी रहा है. अब बुझा दो. अब बुझा दो. उसका डस्ट देखो. अरे भाई रुक जा रुक जा. पूरा ही जल जाएगा गायब ही हो जाएगा मिक्स वाला चाहिए. मिक्स वाला ये रहा ये देखो ये रहा कपड़े में फर्क है. ये रहा मिक्स वाला इसमें होएगा ही ये देखो. उसमें बिल्कुल गोली नहीं होएगा ना. गोली है गोली यहाँ कुछ भी नहीं हुआ. वही लबड़े पहले इसको ला साफ कर दो. मतलब हाँ पॉलिस्टर है कोई भी तो अंदर मिक्स बोले चिपकेगा ही. हाँ वो तो चिपकेगा ही. हाँ। मेरे को थोड़ा डाउट लगा इसलिए मैं थोड़ा આ બધું જોવું પડે છે देगा प्रोसेस. नहीं, कोई बताएगा नहीं क्योंकि उसको क्या करना है. नहीं वो तो गलत है ही भाई. बताएगा कल उठते तुम બાકી ક્વોલિટી સારી છે. મને ગમી ક્વોલિટી है. પણ મને ડાઉટ હતો કારણ કે સોલ્વ કરી દેવું સારું યાર. इसमें एक और हल्का यान हल्का आता है. इसके अंदर एली यान भी आता है इसका यार्डेज मिलेगा क्या मेरे को? यार्डेज अभी है नहीं वो कुछ भी करो मेरे को यार्डेज दे दो. मैं माल लिख के जा रहा हूँ. हाँ, ठीक है चलेगा. मैं यार्डेज माल बनाऊंगा तब जाके मैं आपको ऑर्डर दूंगा. चलेगा आप जैसे आप डिजाइन पास करके लिखा दो. हाँ मैं डिजाइन डिजाइन पास पास करवा देता हूँ. जो चाहिए वो कलर बोल दो यार्डेज मंगा देंगे. હા મેરે કોઈ એક યાર્ડેજ શું કે એમનો 1.5 મીટરનો કટ આવે. એ 1.5 મીટરનો કટ છે મારે મારા જોબરને આપવાનો છે. મારો જોબર છે ને આખો પીસ રેડી કરે એના પછી શું રિઝલ્ટ લાગે છે કે માલ વેચવા જેવું છે કે નથી એના પછી આપણે ડિસિઝન મળી જાય. થોડો ટાઈમ લાગે પણ માલ આપણો વેસ્ટ ના જાય. જો બધો હાથ કાળા થઈ ગયા છે જોઈએ હવે. જો હવે હા રાખો. ચલો ભાઈ અત્યારે વળી મસ્ત ને ફરસાની દુકાન છે. એમાં કચોરી સમોસા બધું મળે છે. અને અત્યારે વળી બોમ્બેનો હલવો પેક કરાવ્યો છે. 400 રૂપિયા કિલો છે. આ બેટા અને સામે વળી પાણીપુરી અને આ બેટ એક તો જન્મે મારી ફોન પર વાતો કરી રહી છે. હા બેટો એની ફરમાઈશ તો અલગ અલગ હોય. ચલો ભાઈ બોમ્બેની મશહૂર પાણીપુરી. આ લોકો છે ને પેલું એ નાખે છે બુંદી હોય છે. બટાકા નાખતા નથી કારણ કે આજુબાજુ એરિયા ખરો ને જૈનનું છે. બધા વેપારી જૈન લોકો વધારે છે એટલે આ લોકો બટાકા નથી વાપરતા. જોવા મોઢામાં પાણી આવી એવું પાણીપુરી સાંભળ્યો. ત્યાં બીજો વખત ખાવા માટે આવ્યું હતું. બતાતો હું તમને જો ભાઈ બીજી બોમ્બેની ફેર કરાવી છે કારણ કે સવારે મેં ખાધું તો ખાલી વડાપાઉં ભૂખ લાગી 5:30 થઈ ગયા છે. હજુ મારે જવાનું છે કેવલમાં. જો કે ધક્કો જ થવાનો છે મારે કારણ કે કામ પ્રોપરલી મારે થાય એવા લાગતા નથી. કારણ કે જવાનો હજુ 1 કલાકનો રસ્તો છે. ત્યાંથી પતાવીને ભાઈ મારે જવાનું છે બાંધર. 9 વાગ્યાની ટ્રેન છે એટલે અડધો કલાક મારે વહેલું પહોંચવું પડે છે ને. મોઢામાં પાણી આવી જાય એવી આ ભેળ છે એટલે આજે પેટ ભરી જશે મારું. બોમ્બેનું સૌથી મારું ફેવરેટ જે જગ્યા છે એ આ છે મરીન લાઈફ. એક જ મિનિટ. હા સરસ મજાની જગ્યા અને એટલી મજા આવે ને. હું અહીંયા આગળ કલાક 2 કલાક બેસું. કલાક બહુ મજા આવે. અને સાંજના તમે રવિવારે બી તમે આવો ને તો અહીંયા આગળ બધા અમુક છોકરા બધા આવતા હોય છે. એ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે જે મજા આવે. મોજ આવી જાય ભાઈ. અને દરિયા કિનારે આવેલા હોય તો એક સરસ મજાનું ગીત મને યાદ આવે છે. સાગર કિનારે દિલ ये पुकारे तू जो नहीं तो कुछ भी नहीं है. હું સિંગર નથી એટલે અક્ષરો આગા પાછા થાય માફ કરજો ભાઈ. આપણે બહુ અંદર નજીક જવાની કોઈ જરૂર જ નથી. સરસ મજાની જગ્યા રુચિતા આ બોમ્બે બહુ મસ્ત જગ્યા. અરે બહુ મસ્ત જગ્યા છે. તમે જેટલી વખત બેસો ને એટલી વખત આમ ઓછું રહે. બહુ મજા આવે જગ્યા પર બેસવાની. તો
ગંદકી તમે જુઓ, જે બધો કચરો જે લોકો નાખે છે જુઓ. છે ને સરસ મજાની જગ્યા. અને મારે જવાનું હતું ત્યારે કેવલ, પરંતુ શું છે 6 વાગી ગયા છે અને 9 વાગે મારી ટ્રેન છે. અને કેવલ જતાં મને 40 મિનિટથી 1 કલાક જેવો મને સમય લાગે એવો છે. એટલે હું આ કેવલ જવાનું કેન્સલ કર્યું છે. એટલે અહીંયા જસ્ટ અડધો કલાક જેવું આરામથી બેસીશ. બરાબર. હાલ વરસાદ બંધ થઈને પાછો શાંત થયો છે, બધો બંધ થયો છે. અને કોન્સ્ટન્ટ વરસાદ ચાલુ જ હતું. એ બધું પત્યું અને બેસીશ અને પછી જતો રહીશ તો બાંદ્રા. અને બાંદ્રા બહાર રેલવે સ્ટેશન જે આવશે કંઈક સારું નાસ્તો કાં તો કંઈક જમવાનું મળતું હશે તો ખાઈ લઈશ. જોઈએ ત્યાં સુધી સરસ મજાને એન્જોય કરીએ. બધું પબ્લિક જો ફોટા પાડી રહે છે, મોજ કરે. મોજ. અને જો બસ સેલ્ફીઓ લેશે. સેલ્ફી સુંદર છે. અહીંયા ગાંડા થઈ જાય તમે અવાજ નહીં સંભળાય કારણ કે દૂર થઈ રહ્યો. અને આ લોકો પ્રેન્ક વિડીયો પણ બનાવતા હોય છે. આપણો જોડે બધા ગીતો ગાય, કંઈક નાટકો કરે અને આપણો હશે આનો કોઈ વિડીયો શૂટ કરતો હોય. આવું બધું ચાલતું હોય છે અહીંયા આગળ. આપણા ગુજરાતીઓએ બોમ્બેમાં ગાડી લઈને કેમ ના આવવું જોઈએ, બહુ મસ્ત રીઝન તમને બતાવું. જોજો એ ગાડી એક આવડશે આ યુટર્ન. આપણે જ્યાં કે ગુજરાતમાં યુટર્ન મારો જો પેલો બચી ગયો છે હોન્ડા સિટીવાળો ને તો બચી ગયો. એ લોકો શું કરે અહીંયા જે યુટર્ન મારે ને આપણે જે વેલિડ છે યુટર્ન મારીને તમે અહીંથી સીધા લાઈનમાં તમે જઈ શકો. પણ અહીંયા આગળ અમુક લોકો પોલીસવાળા ના પાડી દે કે એથી યુટર્ન નહીં મારવાનો. બહારના હોય આપણા જેવા તો એને ખબર જ ના હોય, આપણે સીધા યુટર્ન જ મારી લઈએ ગૂગલના ભરોસે. જેવા તમે યુટર્ન મારો એટલે અહીંયા આગળ પોલીસવાળા બેઠા હોય, ફાઇન લગાવી નાખે. એટલે અહીંયા તમે પૈસા ભરી દેવા પડે. એટલે ખાસ આવો ને તો ગાડીનું ડ્રાઈવ જાતે કરવું જ નહીં. કોઈ બીજા લોકલ હોય એને ડ્રાઈવ કરવા આપી દેવું. કાં તો ગાડીના 10 જગ્યા પાર્કિંગ કરી દેવાનું, રેલવેમાં ફરવાનું, કાં તો બસમાં ફરવાનું, કાં તો રિક્ષામાં ફરવાનું, ટેક્સીમાં ફરવાનું. પોતાની ગાડી લઈને બોમ્બેમાં ન આવવું જોઈએ એવું મારું માનવું છે. એટલે કે અહીંયા આગળ બધા દંડ લેવા માટે બેઠેલા જ હોય છે. અને હજુ હું ધરાયો નથી. હજુ એવું થાય કે બસ બેસતો જ રહ્યો. બહુ મજા આવે છે. મોજ. અને આ બધા ડોગ લઈને ફર્યા કરે છે. સાહેબ મારા તમે ખાલી વરસાદ જુઓ અને જે પવન સાથે વરસાદ આવી રહ્યો છે. હા જોકે મારે નજીક જ સામે જ રેલવે સ્ટેશન છે. જોકે વધારે હું ભીનો નહીં થાઉં. જેવો નીકળવાની તૈયારી કરીને વરસાદ ચાલુ થઈ ગયો. ભીનો તો નહીં થાઉં પણ છત્રીનું ટેન્શન છે. મારી સાસુ છત્રી ઉડી ના જાય. ચલો અત્યારે હું પહોંચી ગયો છું બાંદ્રા જે લોકલ ટ્રેન છે ને એ રહ્યું સ્ટેશન છે. મને અહીંયા આગળ છે ને આનું જે ઇન્ટિરિયર જે કરેલું છે ને જે જૂના જમાનાનું મને બહુ જ ગમે, સુપર મને લાગે છે. જ્યારે આવું તો અહીંયા આગળ ખાસ જોવા માટે આવ્યો બહાર. અને મારે જો જવાનું છે બાંદ્રા ટર્મિનલ્સ. અહીંથી મારે ચાલતું બી જવા એવું છે અને કાં તો હું રિક્ષા બી કરી શકું છું. તો રિક્ષા નહીં કરું, હું અત્યારે જઈશ કંઈક જમવા કે નાસ્તો કરવા માટે. આગળ ડોમિનોઝ છે, આગળ મેં ત્યાં આગળ ડોમિનોઝ નાસ્તો કર્યો હતો. એટલે અહીંયા થોડી ગલીઓમાં ફરવું કોઈ વ્યવસ્થિત સારું એવું જમવાનું કોઈ મળી જતું હોય નાસ્તા જેવું કરી લો. કારણ કે હજુ હાલ 7 વાગ્યા છે ને. ચાલો ભાઈ બાંદ્રા રેલવે સ્ટેશનની એક્ઝેક્ટ સામે છે આ બર્ગર કિંગ. ત્યાં આગળ ફર્સ્ટ ક્લાસ બર્ગર ખાઈ લઈએ. ચાલો ભાઈ આપણું આવી ગયું છે બર્ગર, ફ્રેન્ચ ફ્રાય અને કોલ્ડ ડ્રિંક ચકાચક. અને બહાર જો વરસાદ ચાલુ થઈ ગયો ને એનું તો બોમ્બેનું કંઈ પણ વરસાદનું કાંઈ નક્કી ન હોય. ગમે ત્યારે વરસાદ આવી જાય, ગમે ત્યારે જતો રહે. શાંતિથી બેસી જ અડધો કલાક જોઉં પછી આરામથી ધીરે ધીરે નીકળે. ચાલો ભાઈ અત્યારે 8 વાગ્યા હતા ટ્રેન આપણા માટે ઊભી રહી છે. હા ટ્રેનનો ટાઈમ છે 9 વાગ્યાનો પણ હું આવી ગયો છું 1 કલાક વહેલા. કારણ કે બોમ્બેના વરસાદનો અને ટ્રાફિકનો કોઈ ભરોસો કરવો નહીં. આવ્યો છે મારો કોચ M4. હજુ દરવાજા ખોલ્યા નથી, ખોલે એટલે હું અંદર બેસું. શાંતિથી બહાર બેસીએ. દેખો તમે કહીએ ને થર્ડ એસી આપણે બધા જોઈ લેશે, લગાવ મુસાફરી પણ કરીએ છીએ. પણ થર્ડ ઇકોનોમી 3E કરીને પણ ટિકિટ મળે છે.
મારા નસીબમાં અરે ટિકિટ એક અવેલેબલ હતી, મેં તો અરે તત્કાલમાં બુક કરાવી નાખી હતી અને નસીબ સારું હતું, આપણને મળી પણ ગઈ હતી. અત્યારે અંદર એન્ટર થઈ રહ્યો છું અને કપડાં બધું ચેન્જ કરવાનું હતું, કરી લીધા, નાઇટ કરી લીધી. અને મારા નસીબમાં જો કેવી જગ્યા આવી છે, જે એન્ટર થઈએ ને પહેલી જ આ મારી આ સીટ છે, ઉપરની સીટ આપેલી છે અને એમાં ઓઢવાનું ને ટક્કીને બધું આપેલું છે, કોમ્પ્લિમેન્ટરી આવે છે. નીચે કોઈ બીજો પર્સન હશે. અને મેન પ્રોબ્લેમ તમને કહી દઉં, મારી હાઇટના મારા ટાટિયા ક્યાંથી ક્યાં પહોંચવાના કયો બોલો. પક્ષીઓ બહાર રાખવા જવું એટલે કોઈક ના કોઈક માણસ વગાડીને જતું રહે, એટલે જોઈએ છે હવે શું થાય છે. આ બધી સહેજ સીટો થોડી મોટી છે. જો આમ જગ્યા મળ્યો તો મારા 6 પગ બહાર રહે ને તો મારો વાંધો ના આવે, પણ કહીએ ને કે જ્યારે પણ જર્ની કરો ને એટલે એડજસ્ટમેન્ટ આપણે કર્યા વગર છૂટકો નથી. એડજસ્ટમેન્ટ આપણે જ કરવાનું છે, એટલે આપણે કરીએ છીએ. સરસ મજાનો ખૂબ સાફ સફાઈ મારી બધું કમ્પ્લીટ નેટ એન્ડ ક્લીન છે. અને બોમ્બેવાળા જોડેથી આપણે છે ને ઘણું શીખવા મળે છે ભાઈ. ગમે તેવી મોસમ હોય ને, ગમે તેટલો મોટો સૌથી વધારે વરસાદ હોય ને તો એ લોકો પોતપોતાના કામેથી નીકળી જાય છે. એ બ્રેક નથી મારતો. મેં વસ્તુ ખાસ જોઈ છે, કારણ કે વરસાદ આવે વરસાદ જાય, પણ જે લોકોનું જે કામ હોય છે ને એ પ્રોપર એ લોકો કરે છે. મને બહુ ગમ્યું. અને આજે જે વેપારીને હું મળવા માટે ગયો હતો, ખાસ બધા વેપારીને જો મળી ગયો, મારે જે બુકિંગને બધું આપવાનું હતું આપ્યું પણ ખરાબ. પછી બીજી કદાચ મારે નેક્સ્ટ રાઉન્ડથી જો તું મારવો પડશે, બરાબર. મને એક વેપારી સાથે આજે મારે મુલાકાત થઈ, એને મારું કહીએ ને કે તીસરી આંખ ખોલી એમ કહે તો પણ ચાલે. મને ઘણું શીખવાડ્યું. મને કે તમે બ્રાન્ડ સિલેક્શન કરો કે તમારે કયા ટાઈપનું પ્રોડક્શન કરવું છે, કયા કસ્ટમરને બેઝને ટાર્ગેટ કરવું છે. તો ધંધાની લાઈન જે હતી બહુ શીખવાડ્યું, બહુ. એટલે મારી આંખો ખુલી ગઈ. બધું યાર કાકાની વાત તો સાચી છે. અને પછી મેં અપ્લાય કરીને હું માર્કેટમાં જે ખરીદી કરવા માટે નીકળ્યો, મને ખૂબ સારો એવો રિસ્પોન્સ બી મળ્યો. તારા પરચેસ જે કર્યું ફેબ્રિક બહુ સારો એવો રિસ્પોન્સ મળ્યો, એટલે મજા આવી ગઈ. ઓલમોસ્ટ મુદ્દા આપણા કામ થઈ ગયા પૂરા. મારે ખાલી કેવલ જવાનું મારું અધૂરું રહી ગયું છે. और नेक्स्ट टाइम आई तो પેલા ખાસ હું કેવલ જતો હોઈશ, કારણ કે ત્યાં બી સારા સારા બ્રાન્ડેડ ફેબ્રિકના વેપારીઓ છે. તે પણ એના માટે હું પાછું કેવલ આવવાનું છું, પણ થોડોક સમય રહે, કારણ કે વરસાદમાં આપણું કામ નથી ભાઈ. ચલો વિડીયોનો આપણે અહીંયા આગળ ધ્યાન કરીએ છીએ, કારણ કે મારા હજુ વિડીયોને એડિટિંગ પણ કરવાનું છે, પછી અપલોડ પણ કરવાનું, પછી નેટવર્કનો પ્રોબ્લેમ આવશે. એટલે પછી કઈ વખતે હું હેરાન થતો વિડીયો અપલોડ કરવામાં. સવારે 5 વાગે મારો વિડીયો અપલોડ કર્યો હતો ચાલુ ટ્રેનમાં. એટલે હાલ બરાબર વિડીયોને એડિટિંગ કરવા બેસું, તો જેથી કરીને તમે સવારે 7 વાગે આપણો વિડીયો જોઈ શકો. અને આઈ હું સવારે 6 વાગે મેં ટ્રેન મહેસાણા પહોંચાડી દેશો, તો કન્ટિન્યુ કાલથી ઘરના વિડીયો ચાલુ. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો બધા જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને રાધે રાધે.